નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1010મો એપિસોડ અને 1010મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે રામ મંદિર પર રાજનીતિ કેમ. ભગવાન શ્રી રામના મંદિરના નામે હવે રાજનીતિ શરૂ થઈ છે, સૌથી મહત્વનો અને મોટો મુદ્દો. બીજો મુદ્દો, દારૂ પીધો તો દંડાવાનું નક્કી. દંડાવાનું નક્કીનો મતલબ એ ના સમજતા પોલીસવાળા દાદા, ગામવાળા દંડ લેશે. અને ત્રીજો મુદ્દો છે ગૌરવવંતુ વાઇબ્રન્ટની આજે જબરજસ્ત શરૂઆત થઈ ચૂકી છે, એની વાત કરીશું. શરૂઆત કરીએ ભગવાન શ્રીરામના મંદિર પર થયેલી રાજનીતિના મુદ્દાથી. ભગવાન શ્રીરામ અયોધ્યાને એમના જન્મસ્થળે બિરાજમાન થવાના છે. 22 તારીખ 22 જાન્યુઆરી સમય નક્કી થઈ ચૂક્યો છે, તૈયારીઓ થઈ ચૂકી છે. આખા દેશમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ પણ છે અને આખો દેશ શ્રીરામમય થઈ ચૂક્યો છે. શ્રીરામના જે સંસ્કાર હતા એ હવે દેશના તમામ લોકોના ચહેરા ઉપર પણ દેખાય છે. પરંતુ આ તમામની વચ્ચે જેનો ડર હતો તે જ હવે થવા જઈ રહ્યું છે. હું ફરીથી કહું છું, જેનો ડર હતો એ જ થવા જઈ રહ્યું છે. અગાઉ લખાઈ ચૂક્યું હતું, ન જાણ્યું ન જાનકી નાથે કાલે સવારે શું થવાનું. કદાચ આજના યુગને ધ્યાનમાં રાખીને જ લખાયું હશે, કારણ કે એ લખાયું ત્યારે સ્પષ્ટ હશે કે ભગવાનના નામે રાજનેતાઓ રાજનીતિ પણ કરશે અને રાજનીતિ જબરજસ્ત શરૂ થઈ છે. કોંગ્રેસે રાજનીતિ શરૂ કરી છે. કોંગ્રેસને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ આજે ટ્રસ્ટ છે જે મંદિરનું નિર્માણ કરે છે, જે આખા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, તેમના તરફથી આમંત્રણ અપાયું હતું. જેના અનુસંધાનમાં કોંગ્રેસે આજે આ પ્રેસ યાદીને એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો અમે ઇનકાર કરીએ છીએ. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. એઆઈસીસીનું કહેવું છે કે ભાજપ રાજકીય લાભ લેવા માટે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એ પત્ર શેર કર્યો, જેમાં તેમને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ ન થવાનું કારણ જણાવ્યું. તેમાં એમ પણ લખ્યું છે કે ધર્મ અંગત બાબત છે, પરંતુ બીજેપી આરએસએસ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવી દીધો છે, રાજકીય ઇવેન્ટ બનાવી દીધી છે. મીડિયા અહેવાલ તો એ પણ છે કે મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજર નહીં આપે. જોકે એની કોઈ પુષ્ટિ સત્તાવાર રીતે નથી થઈ, પણ બીજી તરફ જે કોંગ્રેસની યાદી હતી, જે સ્ટેટમેન્ટ હતું, એની પુષ્ટિ એટલે થઈ છે કે શક્તિસિંહ ગોયલે પણ ટ્વીટ કર્યું છે નોટની સાથે અને એમાં એ પણ કહ્યું છે કે કોઈ ગેરસમજ ન ફેલાવે. કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જુઠ્ઠાણું ચલાવે છે. દેશના કરોડો લોકોની ભગવાન શ્રીરામની આસ્થા સાથે કોંગ્રેસ પક્ષ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજી પૂર્ણ નથી થયું તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમય થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી, ત્યારે રાજકીય ફાયદા માટે ભાજપ આ કાર્યક્રમ આપી રહ્યું છે અને તેનો હિસ્સો ન થઈ શકાય. ખેર, આખી જે કમિટી બની છે મંદિરની, તે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બની છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બનેલી કમિટી આનું નિર્માણ કરી રહી છે. આપણે તમામ લોકો જાણીએ છીએ. હું જરાય ભગવાન રામના મુદ્દે, અને એ પણ ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થયું હોય અને ત્યાં ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાના હોય એ મુદ્દે આજે નહીં, જીવનભર ક્યારે ચર્ચા ન હોઈ શકે, ક્યારે ચર્ચા ન હોઈ શકે. કારણ કે સનાતન સંસ્કૃતિમાં છેલ્લા 5 સદીની આ સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પરંતુ કેમ કે રાજકીય મુદ્દો બન્યો છે, ત્યારે હું રાજકીય ચર્ચા ચોક્કસથી કરવા માગું છું, પરંતુ ધર્મ શું કહે છે એ પણ જાણવું અને સમજવું જરૂરી છે. આ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર ઋત્વિજ પટેલ મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા. ડૉક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે. મહંત રાજુદાસજી મહંત છે હનુમાન ગઢીના, અને આપણે તમામ લોકો જાણીએ છીએ અયોધ્યામાં હનુમાન ગઢીનું મહત્વ શું છે. महंत जी जय श्री राम, आपसे यही जानना है, कांग्रेस ने जो मुद्दा बनाया है और ये कहा है
कि ये धार्मिक बात नहीं, राजकीय फायदा बीजेपी उठा रही है, वो बात अलग है। लेकिन मुझे आपसे यही जानना है, क्या मंदिर का निर्माण पूरा होने को जा रहा है? और जितना भी निर्माण हुआ है, ऐसे में रामलला का मूर्ति वहां रखना, मूर्ति को विराजमान करना, उसकी प्राण प्रतिष्ठा करना, धर्म के हिसाब से, शास्त्रों के हिसाब से किस प्रकार से देखा जा सकता है? पहले तो पूरे देश और दुनिया में रहने वाले गुजरातवासी सभी राम भक्तों के लिए मंगल कामना करता हूँ, सभी सनातनियों के लिए मंगल कामना करता हूँ। सिद्धपीठ अयोध्या हनुमानगढ़ी हनुमान जी महाराज की तरफ से राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे, सब सुख ले है तुम्हारी सरना, तुम रक्षक काहो को डरना। आपने विषय बहुत ही महत्वपूर्ण विषय पे आपने मुझको जोड़ा है, इसके लिए मैं मंगल कामना करता हूं आपके लिए, आपके चैनल के सभी दर्शकों के लिए। बड़े सौभाग्य की बात है, इतने वर्षों के बाद, 500 वर्ष के संघर्ष के बाद, 5 लाख राम भक्तों के प्राणों की आहुति के बाद, साधु संतों ने जो त्याग किया, तपस्या किया, संघर्ष किया, जिसका परिणाम स्वरूप एक संघ विचार परिवार का जन्म हुआ। और संघ विचार परिवार का जन्म हुआ तो एक मोदी और एक योगी के जैसे 2 सेवक मिले, जिसका परिणाम स्वरूप है कि कार्य संभव हो पा रहा है। रही बात ये बीजेपी, बसपा, सपा, कांग्रेस, कोई मतलब नहीं है। पारब्रह्म परमात्मा भगवान श्री राम सभी दल के, सभी पार्टी के, सभी संप्रदाय के हैं। इसके नाते मैं निवेदन पूर्वक कहना चाहता हूं सभी दलों के लोगों से कि आप परमात्मा का सम्मान करिए, किसी पार्टी का इवेंट नहीं है। नंबर 2, आपने कहा मंदिर प्राण प्रतिष्ठा होना चाहिए कि नहीं होना चाहिए। नहीं होने का कोई सवाल ही नहीं। मंदिर का प्राण प्रतिष्ठा गर्भगृह में होता है और गर्भगृह बन के तैयार है। मंदिर पूरा परिसर का डेवलपमेंट होने में अभी बहुत वर्ष लगेगा, क्योंकि 67 एकड़ सरकार के द्वारा मुझको दी गई जमीन थी। इसके पहले हमने उसके बाद में और भी जमीन ली है। 121 एकड़ का वो पूरा वो परिसर है, और 121 एकड़ के परिसर में जो डेवलपमेंट करने में वक्त लगेगा, समय लगेगा। लेकिन जहां प्राण प्रतिष्ठा होना है वो गर्भगृह है, गर्भगृह बन के तैयार है और उसमें किसी भी प्रकार से समस्या नहीं है प्राण प्रतिष्ठा करने में। मोहन जी, जितना मैं जानता हूँ, मैं ज़्यादा शास्त्रों को नहीं जानता हूँ, माफ़ कीजिएगा, ये सच्चाई है, मैं ज़्यादा धर्म को भी नहीं जानता हूँ। लेकिन मैं जानता हूँ हिंदू शास्त्रों में, हिंदू धर्म में महंत होते हैं, साधु संत होते हैं, महंत होते हैं, महामंडलेश्वर जी होते हैं, मंडलेश्वर जी होते हैं, और धर्माचार्य भी होते हैं, शंकराचार्य जी भी होते हैं। वो सबके क्या आशीर्वाद है? वो सब चाहते हैं कि हाँ 22 तारीख का मुहूर्त निकला है तो रामलला की प्राण प्रतिष्ठा उसी दिन होनी चाहिए। और देखिए, मैं आभार व्यक्त करता हूँ, कण कण में व्यापकता भगवान राम की, हर जन के व्यक्ति में भगवान राम के प्रति आस्था है, निष्ठा है, विश्वास है, जिसका परिणाम स्वरूप एक पूरे देश में क्रांति चल रहा है। वो क्रांति कौन सी है? वो सनातन की क्रांति है। लेकिन कुछ राजनीतिक दल अभी भी राजनीति करने से नहीं चूक रहे हैं। तब उन्होंने भगवान राम को काल्पनिक बनाने का दुस्साहस किया था। तब उन्होंने राम मंदिर के विरोध में 16-16, 17-17 वकील खड़े किए थे। तब उन्होंने जब आदेश डे टू डे के लिए हम लोग मांग कर रहे थे, तब उन्होंने कहा देश में कई लाख केस पेंडिंग पड़े हुए हैं, राम मंदिर के लिए इतना जल्दी क्यों, राम मंदिर के मुकदमे डे टू डे सुनवाई क्यों हो। मैं आभार व्यक्त करता हूं प्रधानमंत्री जी का और योगी जी का। योगी जी ने कहा कि जो भी खर्चा लगेगा सरकार इसका वहन करेगा। प्रधानमंत्री जी ने भी कहा जितनी से जितनी व्यवस्था हो सकती है मैं उत्तर प्रदेश सरकार से बात करता हूं, जो भी एविडेंस चाहिए, जो भी साक्ष्य चाहिए, जो भी प्रमाण चाहिए, जो उत्खनन हुआ है, उत्खनन के जितने साक्ष्य एविडेंस है उसको कैसे सुप्रीम कोर्ट तक पहुंचाया जाए, यह उत्तर प्रदेश सरकार करेगी। मैं उत्तर प्रदेश सरकार से अपेक्षा करता हूं। आज जाकर ये उपलब्ध हुआ, तब जाके कोर्ट के द्वारा आदेश आया। लेकिन जिस प्रकार से राजनीतिक रोटी सेकी जा रही है, दुर्भाग्यपूर्ण है इस प्रकार से राजनीति करना, और इतना राजनीति करना कि जिसका कल्पना भी हम लोग नहीं कर सकते हैं। रही बात, आपने कहा कितने लोग तैयार हैं, देश का बच्चा बच्चा तैयार है। और देश, आप देखिए, उस दिन सिर्फ कोई एक व्यक्ति नहीं आ रहा है, उस दिन 4000 संत हैं, और 4000 संत में सन्यासी, वैरागी, उदासी, निरालंबी, हमारे खर दर्शन शंभु भेष के सारे धर्माचार्य, सारे महामंडलेश्वर, जगतगुरु, निवारकाचार्य, रामानुजाचार्य, रामानंदाचार्य, ऐसे करके तमाम संत महात्मा आ रहे। इसके अलावा सनातन संस्कृति को मानने वाला, चाहे वो जैन हो, बौद्ध हो,
सिख हो, इसके भी धर्म गुरु आ रहे हैं। सिख धर्म गुरु आ रहे हैं, बौद्ध धर्म गुरु आ रहे हैं, जैन धर्म गुरु आ रहे हैं, इसके भी आचार्य महामंडलेश्वर आ रहे हैं। सबके सानिध्य की, सबके सहयोग से, सबके सानिध्य में यह प्राण प्रतिष्ठा महोत्सव है। वो तत्काल का प्राण प्रतिष्ठा महोत्सव नहीं है कि 1 मिनट का काम हो के हो जाए। मोदी जी जिस दिन आ रहे हैं उससे पहले हम लोग 15 तारीख से ही वहां पर पूजन की व्यवस्था शुरू कर दिया है। 15 तारीख से पूजन चलेगा और प्राण प्रतिष्ठा 1 मिनट का कार्यक्रम नहीं है कि 1 मिनट में हो जाएगा। उसकी तैयारी हम लोग बहुत दिनों से कर रहे हैं। 15-14 तारीख को 1 साल हो जाएगा जो 121 ब्राह्मण लगातार पूजन कर रहे हैं। लगातार 121 ब्राह्मण लगातार अनुष्ठान कर रहे हैं, लगातार पूजन कर रहे हैं। तो रही बात कि कौन विरोध कर रहा है, कौन विरोध नहीं कर रहा है, मैं निवेदन करना चाहता हूं, भगवान राम के समय में भी रावण था, भगवान कृष्ण के समय में भी कंस था। साक्षात पारब्रह्म परमात्मा भगवान कृष्ण को क्या ये लोग कहते थे, ये तो ग्वाला है, गैया चराने वाला है, ये तो अहिर है, ये तो माखन चोर है, ये तो छिछोरा है। ये हमारे परमात्मा को उस समय में भी लोगों ने कहा था, लेकिन भगवान कृष्ण ने 99 गलती को माफ किया था। जब 100 हो गया तो गला काटना पड़ा था। रावण ने ढेर सारे पाप किए थे, सभी पापों को भगवान ने माफ किया, फिर भी समय दिया। अभी भी रावण, हे मूढ़ रावण, मान जाओ, अभी भी तुमको क्षमा करेंगे, अभी भी जगत जननी जगदम्बा को तुम वापस कर दो, कोई दिक्कत नहीं है। लेकिन उसने नहीं मांगा, तब जाकर बंधु सहित उसका सर्वनाश किया था। तो विषय यह है कि भगवान राम किसी पार्टी के नहीं, किसी दल के नहीं, किसी संप्रदाय के नहीं। दुख होता है राजनेता नेता किस प्रकार से अभी भी राजनीति करने से नहीं थकते हैं। अभी भी इन्होंने, आपकी मैं बात को सुन रहा था, अभी भी इन लोगों ने बीजेपी का इवेंट बता दिया। गजब बात करते हो। मैं पूछना चाहता हूं उन लोगों से, ये बीजेपी का इवेंट कैसे हुआ, किस प्रकार से बीजेपी का इवेंट हुआ? ट्रस्ट के द्वारा कार्यक्रम है, ट्रस्ट ने आपको न्योता दिया, आपने कहा कि निमंत्रण मिलेगा तो हम जरूर जाएंगे। हम लोगों ने ट्रस्ट के लोगों से निवेदन किया, ट्रस्ट ने इस चीज को स्वीकार किया, ट्रस्ट ने सबको निमंत्रण दिया। उसके बाद आप ये कह रहे हो कि ये बीजेपी की इवेंट है, ये बीजेपी कार्यक्रम करा रही है, तो आप भगवान राम को भी बांट दे रहे हो, ये नहीं चलेगा। जी मोहन जी, आपका बहुत बहुत शुक्रिया। और अयोध्या रामलला का दर्शन करने का मौका मिला तो आपसे मुलाकात जरूर करूंगा। बहुत बहुत शुक्रिया। ડોક્ટર સાહેબ વસાવડા સાહેબ, આપની પાસેથી જાણવું છે, મર્યાદા પુરુષોત્તમ રામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર રાજકીય મર્યાદાઓ કેમ નથી જળવાતી, શું કારણ? રોનકભાઈ, હું આપનું જે સ્ક્રોલ થતું હતું એ જોતો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાનો કોંગ્રેસે જ્યારે નિર્ણય કર્યો ત્યારે એનો મતલબ એમ નથી કે કોંગ્રેસ રામલલ્લાથી દૂર છે. આપે આજે કોંગ્રેસી જાહેરાત પછી હું તો બોલીસમાં આ એપિસોડ લીધો એનો મને બહુ આનંદ થયો. પણ 4 જગતગુરુ શંકરાચાર્યએ જ્યારે ના પાડી કે અમે નહીં હાજર રહીએ ત્યારે આપણે ચર્ચા ન કરી. 4 શંકરાચાર્ય ના પાડી ચૂક્યા છે. હમણાં મહંતને પણ મેં સાંભળ્યા, ચોક્કસપણે એમના નિવેદનમાં પણ ક્લિયર કટ રાજકીય રંગ દેખાતો હતો. નરેન્દ્રભાઈ આમ કર્યું, યોગીએ આમ કર્યું, આમ થયું, તેમ થયું, બધું જે બોલ્યા. હવે કોઈ પણ જગ્યાએ જે વિખવાદ છે, પેલું એમની વાતમાં પણ બહુ સ્પષ્ટ સ્વીકાર હતો કે મંદિરનું કાર્ય પૂરું થયું નથી, માત્ર ગર્ભગૃહનું જ પૂરું થયું છે. આપના પ્રશ્નનો એ જવાબ નથી આપી શક્યા કે મંદિરનું કાર્ય પૂરું થયું છે, અને એણે આખી વાત 121 એકર સુધી લઈ ગયા. પણ મંદિરનું જે મૂળ માળખું છે એ પૂરું થયું છે કે નહીં એનો એમના તરફથી જવાબ મળ્યો નહીં. આ પહેલી વાત. મને તો દુઃખી વાતનું છે કે રામલલ્લા લાખો કરોડ લોકોની આદર્શ, મારા પણ આદર્શ, એની પ્રતિષ્ઠામાં વિખવાદ શું કામ થાય? હવે થયો છે તો એ વિખવાદ દૂર કરવાની જવાબદારી કોની? કરતા હર્તાની કે બાકીના લોકોની?
શંકરાચાર્યજી નારાજ થયા છે તો એને મનાવવાના કોઈ પ્રયાસ થયા કે નહીં એ આપણને ખબર નથી. બીજા સાધુ સંતોની ના આવે છે ઘણા બધા યુટ્યુબમાં, કારણ કે મીડિયા તો નહીં બતાવે, મીડિયા એક સાઈડ બતાવે છે. એવું યુટ્યુબમાં બધું આવે ડોક્ટર છે. સાહેબ, જે સંત મહંતો નારાજગી વ્યક્ત કરે છે એ યુટ્યુબ ઉપર, ફેસબુકમાં દેખાય છે. દરેક સંત પુરુષ તમારી વિચારધારે સંમત ન હોય, જગતગુરુ શંકરાચાર્ય સનાતન હિન્દુ ધર્મના સૌથી ઉચ્ચતમ પદે બિરાજતા સંત છે, એની નારાજગી દૂર કરવાના શું પ્રયાસ થયા? બીજું, આ ટ્રસ્ટના જે પ્રમુખ છે ચંપતરાયજી, એ કોણ? આપે કીધું કે સુપ્રીમ કોર્ટના આદેશથી બન્યું છે. સુપ્રીમ કોર્ટે પોતે નથી બનાવ્યું ટ્રસ્ટ. ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટે જાહેર નથી કર્યું. ટ્રસ્ટ કોણે જાહેર કર્યું એ પણ મારો પ્રશ્ન છે. જો હું સ્પષ્ટતા કરી દઉં, આપે શંકરાચાર્યજી વાળી વાત કરી. મેં મારા કાર્યક્રમના શરૂઆતમાં કહ્યું કે ભગવાન શ્રીરામ મુદ્દે ચર્ચા ક્યારે ન હોઈ શકે. મેં એ પણ કહ્યું કે હું ધર્મ વિશે જાજુ જ્ઞાન ધરાવતો નથી, એટલે જ મેં પૂછ્યું શંકરાચાર્યજી વાળું. આપે કહ્યું કે મીડિયા ન બતાવે, પણ હું તમને કહું આ ચર્ચા કેમ? અર્જુનભાઈ મોઢવડિયાના ઓફિશિયલ ટ્વિટર ઉપરથી ટ્વીટ થયું છે. મેં હજી એમની સાથે વાત નથી કરી, હું સ્પષ્ટ કહી દઉં. મારી ટીમને કહીશ કે ટ્વીટ પણ બતાવીશું. અને અર્જુનભાઈ મોઢવડિયાના ઓફિશિયલ ટ્વિટર, આપના પક્ષના જ નેતા છે, भगवान श्री राम आराध्य देव है, यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INC इंडिया को ऐसे राजनैतिक निर्णय लेने से दूर रहना चाहिए था. આ હું ફરીથી કહું છું ડૉક્ટર સાહેબ, મેં અર્જુનભાઈ સાથે વાત કરી નથી, મારી ટીમ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ટીક જે થયેલું છે એ ઉપરથી લાગે છે કે ઓથેન્ટિક છે, એટલે હું પ્રસારિત પણ કરી રહ્યો છું. અને એમની સ્પષ્ટતા આવશે તો એ પણ હું પ્રસારિત કરીશ. હું ખાલી એ જ કહેવા માગું છું ડૉક્ટર સાહેબ, મંદિર અધૂરું કે પૂરું કે આ, એના કરતાં આપણી તમામની આસ્થા છે તો એના દર્શન કરવા વહેલા મળશે તો એનો આપણને આનંદ હોય કે ના હોય? ડૉક્ટર સાહેબ મને કહો. મારું ઘર 2 માળનું ઘર હોય, હું તમારો મિત્ર છું, ખાલી મિત્ર છું, તમે મારામાં આસ્થા નથી રાખતા, મિત્ર છું, તમે મારા મિત્ર છો. 2 માળનું ઘર હોય, 1 માળનું જ ઘર બન્યું, હું રહેવા જાઉં તો મારા ડૉક્ટર સાહેબ આવક ના આવવા મળતી હોય વાસ્તામાં? આવક ના આવે મને કહો. એમ કે ના રોનક તારું ઘર પૂરું બને તો જ આવે? આ તો પેલું ભગવાનનું ઘર છે સાહેબ. ચોક્કસ આવે. બસ આ જ વસ્તુ છે ડૉક્ટર સાહેબ. સનાતન હિન્દુ ધર્મના નિયમો છે. જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ ત્યારે સનાતન હિન્દુ ધર્મના ઘણા બધા નિયમો છે. એ નિયમોની ચર્ચા છે. અને 22 જાન્યુઆરીએ માની લો કે કોંગ્રેસ હાજર નથી રહેતી તો પછી એ જઈ શકે છે, પહેલાંય ગયા છે. અને કોઈ કાર્યકરને ભાગ લેવાની કોંગ્રેસે ના પાડી નથી. માત્ર જે નેતાઓ 2 કે 3 નેતાને આમંત્રણ મળ્યું એનો એ લોકોએ આજે નારાજગી સાથે રિજેક્શન આપ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં રાજનીતિ થઈ ચૂકી છે. હું બહુ સ્પષ્ટપણે એમ કહું છું કે વિવાદ ઉકેલી નાખવાનું કામ ટ્રસ્ટનું છે, આયોજકોનું છે, ક્યાંક સરકારનું છે. બધાએ પ્રેમથી સમજી મારી અપીલ છે કે આ પ્રશ્ન ઉકેલી નારાજગી દૂર કરી અને આ મહોત્સવમાં તમામ લોકો ભાગ લે એવું ચંપતરાય ને એના માણસો, ટ્રસ્ટના બીજા સભ્યો પગલા ભરશે. ધાર્મિક પુરુષ જગતસૂર્ય શંકરાચાર્ય જેવી સર્વોચ્ચ પદ પર બિરાજમાન સંતના પ્રમુખ સ્થાને આનું આ કરશે એવી હું આશા અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું. ડૉક્ટર ઋત્વિજ પટેલ પણ જોડાયા છે. ડૉક્ટર ઋત્વિજ પટેલ, જે કોંગ્રેસે સવાલ ઊભો કર્યો છે કે મંદિર અડધું હજી કામ પૂરું નથી થયું તો આટલી જલ્દબાજી કેમ? ચૂંટણીલક્ષી આ ઇવેન્ટ છે. રોનકભાઈ, કોંગ્રેસે આજે જે નિર્ણય જાહેર કર્યો છે એનાથી તમને તો કદાચ આશ્ચર્ય થયું હશે કે નહીં, મને ખ્યાલ નથી, પરંતુ મને બિલકુલ આશ્ચર્ય નથી થયું. આ એ જ કોંગ્રેસ છે, આ એ જ સોનિયા ગાંધીની કોંગ્રેસ છે કે જેણે ભગવાન શ્રી રામના અસ્તિત્વ ઉપર સવાલ ઊભા કર્યા હતા. એક લાંબી કાયદાકીય પ્રક્રિયા હેઠળ ભગવાન શ્રી રામનું અસ્તિત્વ જ નહોતું, રામ સેતુ હતો જ નહીં, એ પ્રકારની દલીલ કરવાવાળા આ કોંગ્રેસના લોકો છે. તો સ્વાભાવિક રીતે એમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય? મારે તો એ કહેવું છે કે સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિને સમજે છે ખરા આ લોકો.
ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા તો મને લાગે છે કે એમની પાસેથી અપેક્ષિત હતું કે એ પોતાનો ન્યુટ્રલ મત મૂકે, પરંતુ એમણે પણ આ સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપ્યો. એમણે તો બિલો ધ બેલ્ટ જઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે પણ ટિપ્પણી કરી, જે બિલકુલ યોગ્ય નથી, જેને હું સખત શબ્દોમાં વખોડું છું. પરંતુ કુલ મળીને તમે પહેલા જોયું હોય રોનકભાઈ, તો સોમનાથ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે માત્ર ગર્ભગૃહ જ પહેલા બન્યું હતું અને ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર મંદિરનું નિર્માણ થયું હતું. અંબાજીમાં પણ અંબાજીનું મંદિર જ્યારે ફરી વખત બન્યું ત્યારે પહેલા ગર્ભગૃહની જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારબાદ સમગ્ર મંદિર બન્યું હતું. એટલે પાણીમાંથી પોરા કાઢવાનું કામ આ કોંગ્રેસ કરી રહી છે. બિલકુલ સનાતન સંસ્કૃતિ પ્રમાણે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે માત્ર ને માત્ર ચોક્કસ વર્ગના તૃષ્ટિકરણના હેતુથી કોંગ્રેસ આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિનું અપમાન કરી રહી છે અને લોકો બહુ સારી પેઠે જાણે છે. રોનકભાઈ, મેં તમને કહ્યું કે મને બિલકુલ આશ્ચર્ય નથી થયું. આ નિર્ણય કેમ આટલો મોડો આવ્યો એનું મને આશ્ચર્ય છે. બાકી હું તમને તમારા ચેનલના માધ્યમથી શરત મારીને કહું છું કે કોંગ્રેસ ક્યારેય પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવા માટે ગંભીર હતી જ નહીં, કેમ કે આ એ જ કોંગ્રેસ છે કે જેણે ભગવાન શ્રી રામના અસ્તિત્વ ઉપર પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. અને તમે જેમ કહ્યું, મેં પણ ટ્વિટરના માધ્યમથી જોયું કે એમના જ દિગ્ગજ નેતા, એક વખતના કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, ગુજરાત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એવા અર્જુનભાઈ મોઢવાડિયા પોતે કહી રહ્યા છે કે કોંગ્રેસે આ પ્રકારના રાજનૈતિક નિર્ણયો ન કરવા જોઈએ, કેમ કે રામલલ્લા એ કરોડો હિન્દુઓના આસ્થાનું પ્રતીક છે, એમના મનમાં રહેલું છે. એટલે મને લાગે છે ત્યાં સુધી કોંગ્રેસ એ પહેલાથી જ નક્કી કર્યું હતું કે અમુક ચોક્કસ વર્ગના તૃષ્ટિકરણ માટે થઈને જે સનાતન સંસ્કૃતિ છે એનું અપમાન કરવા માટે પણ તેઓ લેશ માત્ર વિચાર કરશે નહીં, અને એ જ અનુસંધાનમાં એમણે આ નિર્ણય જાહેર કર્યો છે. પરંતુ પ્રજા બહુ સારી રીતે આ બધું જ જોઈ રહી છે. દેશના કરોડો હિન્દુઓ આ બધું ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે. સમય આવે આનો જડબાતોડ જવાબ ચોક્કસ આપશે. ખેર, આ તમામની વચ્ચે ડૉક્ટર વસાવડા સાહેબ, મને એક પત્ર મળ્યો છે, એક દર્શકે મોકલ્યો છે. સ્વામી સદાનંદ સરસ્વતીજી, શારદા પીઠમના એમનો પત્ર છે, અને આ પત્રમાં એમને સ્પષ્ટ લખ્યું છે कि राम जन्मभूमि अयोध्या के विषय में शंकराचार्य मठ द्वारकापीठ गुजरात की ओर से कोई वक्तव्य प्रसारित नहीं किया गया है। किसी समाचार पत्र में प्रकाशित समाचार जगतगुरु शंकराचार्य जी महाराज की बिना आज्ञा के प्रकाशित हुए हैं, जो भ्रामक है। राम जन्मभूमि प्राप्त करने के लिए रामालय ट्रस्ट एवं राम जन्मभूमि पुनरुद्धार समिति के माध्यम से हमारे गुरुदेव भगवान के अनेकानेक प्रयास किए थे। लगभग 500 वर्ष का विवाद समाप्त हुआ है। यह सनातन धर्मावलियों के लिए प्रसन्नता का अवसर है। हम चाहते हैं कि अयोध्या में होने जा रहे परमात्मा श्री राम के प्राण प्रतिष्ठा समारोह के सभी कार्यक्रम वेद शास्त्रों अनुसार, धर्मशास्त्रों अनुसार पालन किए जाए एवं भगवान द्वारकाधीश की प्रार्थना है। एमना निजी सचिव तरफथी आ पत्र आवेलो छे। खेर आ पत्रनी मैं एटले स्पष्टता करी कि एक दर्शके मोकलाव्यो छे, परंतु सवाल ए छे कि आवा मुद्दे भगवान श्री रामना मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सव होय ए मुद्दे मेहरबानी करीने कांग्रेस होय, भाजप हो के अन्य कोई पण पक्ष राजनीति न करशो, केम के सनातनी संस्कृति में मने पण जन्म मळ्यो छे। एटले भगवान श्री रामे आपेला संदेश ए मर्यादा ने हूँ जाणुं छूं। आपणे तमाम मानवो अपनी मर्यादा न भूलिए, अपनी मर्यादा न भूलिए, कारण के भगवान श्री रामे मात्र आपणे ज नहीं दुनिया ने मर्यादानो संदेश आप्यो छे। आशा राखूं भगवाननो मंदिरनो आ प्राण प्रतिष्ठा महोत्सव रंगे चंगे योजाय, तमाम सनातनी एमां हिस्सो ले, कोई पण प्रकारना राजकीय रंग न लागे, बस ब्रह्मांड सुधी एक ज नारो गुंजे, भगवान श्री राम, जय श्री राम नो नारो बुलंद वधु थाय।